નાથ તાલાલા અને વેરાવળ આ બંને તાલુકામાં વરસાદ તાલાલાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। તાલાલાના આંબળાસમાં બજારોની અંદર પાણી ભરાઈ ગયા છે। જ્યાં નજર પડે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને પાણીને જલ્દી ઓસરે તે માટે થઈને કેટલાક લોકો મહેનત કરી રહ્યા છે અને ગટર લાઈન ખુલ્લી પણ કરી રહ્યા છે। પાણીને ઓસરવા માટે થઈને હાલ તો આ કવાયત હાથ ધરવામાં આવી। તો જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ, સવારે 2 ઇંચ અને બપોર પછી 2.5 ઇંચ વરસાદ પડી ગયો। લાલપુર, વેકરિયા, પ્રેમપરા, પિયાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। વિસાવદર શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। જૂનાગઢના વિસાવદર તાલુકાના દ્રશ્યો, જ્યાં મેઘરાજાની બરાબરની ધમાકેદાર ઇનિંગ જોવા મળી છે। 4 ઇંચ જેટલો વરસાદ 12 કલાકમાં પડી ગયો છે। તો જૂનાગઢની વાત કરીએ, શહેરભરમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। કાળવા ચોક છે, દિવાન ચોક, જ્યાં વરસાદી માહોલ, મધુરમ, ઝાંઝરડા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે। હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતના તાપીના સોનગઢમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ, બજાર વિસ્તાર, ઓટા, 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। સોનગઢ, કુકરમુંડા, ઝાંઝરડા બસ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। તાપીના સોનગઢમાં વરસાદી માહોલ, સોનગઢ, કુકરમુંડા અને નીઝર વિસ્તારમાં વરસાદ, તો વ્યારા, વાલોડ, ડોલવણમાં વરસાદી ઝાપટું પડ્યું છે। તો આ તો વાત થઈ તાપીની। થોડા આગળ જઈએ, ભરૂચની વાત કરીએ। ભરૂચના આમોદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। ભરૂચમાં ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, ભારે વરસાદ પડવાના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે, શેરીઓ છે, ગલીઓ, ત્યાં પણ પાણી ભરાઈ ગયા। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે। વાવણી લાયક વરસાદ થયો તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર। વડોદરાના ડભોઈ, પાદરમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ડભોઈમાં વરસેલા ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણી થયા। તો પાદરામાં ગાજવીજ સાથે વરસેલા વરસાદે વાહન ચાલકોની મુશ્કેલીઓ વધારી। આ તરફ છોટાઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘાની જમાવટ। ખેડામાં પણ મેઘાના આગમનને ચરોતરવાસીઓની આતુરતાનો અંત આવી ગયો છે।